નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 એમાં પહેલું પ્રકરણ સંભાવના ચાલે છે. એમાં 1.5 આજે જોવાનું છે. તો એક મેગાસિટીમાં લોકલ બસમાં પ્રવાસ કરતા પ્રવાસીઓના વિશાળ સમૂહમાંથી તેમણે કરેલા માસિક પ્રવાસ ખર્ચની વિગત આપણને નિદર્શ માહિતી આપી છે નીચે કોષ્ટકમાં. તો એ કોષ્ટક જો તમને આ રીતે આપેલું છે કે માસિક પ્રવાસ ખર્ચ 501થી 601 રૂપિયા થાય એવા 318 જણા છે, અને 601થી 701 થાય એવા 432 વ્યક્તિઓ છે, જ્યારે 701થી 800 થાય એવા 639 વ્યક્તિ છે, 801થી 900 પ્રવાસ ખર્ચ થતો હોય માસિક એવા 579 વ્યક્તિ છે, અને 901 કે એનાથી વધુ થતો હોય એવા 174 વ્યક્તિ છે. તો આ જે વિગત આપી છે એના ઉપરથી તમને જે સવાલ પૂછ્યા છે તો એ નીચે મુજબ છે. જો એમાં એવું કીધું છે કે આ મેગા સિટીમાંથી લોકલ બસમાં પ્રવાસ કરતા એક વ્યક્તિને યાદચ્છિક રીતે આપણે પસંદ કરવામાં આવે છે, તો આ વ્યક્તિનો માસિક પ્રવાસ ખર્ચ એક 900 કે તેથી વધુ હોય, બીજો કે વધુમાં વધુ 700 હોય, ત્રીજો સવાલ છે 601 કે તેથી વધુ પરંતુ 900 કે તેથી ઓછો હોવાની સંભાવના શોધવાની છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખો, આ ફરીથી બોલું છું કે આ પ્રકારના દાખલા આ વર્ષે કોર્સમાં નથી, પણ આપણે ફરજના ભાગરૂપે કરાવીએ છીએ એટલે તમારે કરવાના છે. તો હવે આગળ વધીએ. તો હવે અહીં નિદર્શમાં પસંદ કરેલ પ્રવાસીઓની કુલ સંખ્યા જોઈએ તો n બરાબર, જો બધી જે આવૃત્તિ હતી 318, 432, 639, 579, 174, આ બધાનો સરવાળો કરો તો ટોટલ પ્રવાસીઓ 2142 છે. માટે પ્રવાસ કરતા એક વ્યક્તિને યાદચ્છિક રીતે પસંદ કરીએ તો એના માટેના કુલ પ્રાથમિક પરિણામો n બરાબર 2442 C1 એટલે કે 2442 ગુણ્યા 1 અને છેદમાં 1 આવે તો 2442 વ્યક્તિમાંથી એક વ્યક્તિને પસંદ કરવો હોય તો એ 2442 રીતે પસંદ કરી શકાય સીધી ભાષામાં. તો હવે ઘટના એ, પસંદ કરેલ વ્યક્તિનો માસિક પ્રવાસ ખર્ચ ₹900 કે તેથી વધુ હોય તે ઘટના. તો હવે જો 900 કે તેથી વધુ હોય એવા પ્રવાસીઓ, તો એને સાનુકૂળ પરિણામ તમે જુઓ તો એક જ છે 174, જે છેલ્લો આપણો હતો વર્ગ, એ વર્ગ છે છેલ્લે 174. તો જો તમે આગળ તમને એટલા માટે હું આ બતાવું છું, જો 900થી વધુ ખર્ચવાળા, તો એવા છેલ્લો વર્ગ આપણો છે આ એ 174 વ્યક્તિ જ છે, છેલ્લા વર્ગ 901 કે તેથી વધુ. તો હવે એમાં સાનુકૂળ પરિણામો 174 થશે, અને ઘટના એ આપણે એને કહીએ છીએ એટલે એને સાનુકૂળ પરિણામ 174, કુલ પરિણામ આપણને ખબર જ છે 2142. તો પ્રોબેબિલિટી ઓફ એ બરાબર m/n, એટલે કે 174 ભાગ્યા 2142. તો આ રીતે તમે છેદ ઉડાડશો એટલે 29/357 થશે. એટલે લગભગ 6 ભાગ ચાલશે, 6 દુ 12 ને 9 છંગ 54, 6 ભાગ ચાલે છે, 6 તેરી 18, 3 વધ્યા 2 34, 6 પંચા 30, 4 વધ્યા 6 સત્તા 42, એટલે 6 ભાગ ચલાયેલો છે. તો પસંદ કરેલ વ્યક્તિનો માસિક પ્રવાસ ખર્ચ 900થી વધુ હોય એની સંભાવના કેટલી? તો કે 29/357. હવે બીજો જે સવાલ પૂછ્યો છે એ બીજો સવાલ જોઈએ. તો બીજા સવાલમાં એવું છે કે ઘટના સી આવી ગઈ, સોરી, તો હવે ઘટના બી, પસંદ કરેલ વ્યક્તિનો માસિક પ્રવાસ ખર્ચ વધુમાં વધુ
700 હોય એટલે એનો ખર્ચ આવો શબ્દ આવે વધુમાં વધુ એટલે 700 કે તેથી ઓછો સમજવાનો. તો 700 કે તેથી ઓછો પ્રવાસ ખર્ચ હોય એવા પ્રવાસી જુઓ તો પહેલા વર્ગમાં 501થી 600માં 318 છે અને 601થી 700માં 432 છે. એટલે કે 700 કે તેથી ઓછો પ્રવાસ ખર્ચ હોય એવા 318 વત્તા 432 એટલે કે 750 વ્યક્તિ છે. તો ઘટના બીને સાનુકૂળ પરિણામો જોઈએ તો m બરાબર 750 થશે. હવે એ 750 સાનુકૂળ પરિણામ થયા તો હવે ઘટના બીની સંભાવના પ્રોબેબિલિટી ઓફ બી m/n એટલે કે 750/2142. તો અહીંયા પણ 6 ભાગ ચાલશે. 125 છંગ 750 અને 2142માં 357 એઝ ઇટ ઇઝ. તો પસંદ કરેલા વ્યક્તિઓનો માસિક પ્રવાસ ખર્ચ વધુમાં વધુ 700 હોય એની સંભાવના છે 125/357. ત્રીજો સવાલ છે ઘટના સી, પસંદ કરેલા વ્યક્તિનો માસિક પ્રવાસ ખર્ચ 601 કે તેથી વધુ હોય પરંતુ 900થી ઓછો હોય તે ઘટના. તો પહેલો વર્ગ જે હતો 501થી 600 એ નીકળી જશે અને છેલ્લો વર્ગ 900 કે તેથી એ નીકળી જશે. એટલે બાકીના વર્ગની આવૃત્તિ તમે જુઓ તો 601થી 900ની વચ્ચે આવશે 900 સુધી. તો એમાં 318, 432, 639 અને 579 એટલે ટોટલ 1650 વ્યક્તિઓ થશે જે આપણે ઘટના સીને સાનુકૂળ પરિણામ આવશે. તો ઘટના સીની સંભાવના જોઈએ તો પ્રોબેબિલિટી ઓફ સી m/n એટલે કે 1650/2142. તો બરાબર જોઈએ તો 275/357 આવશે. એટલે અહીંયા પણ 6 ભાગ ચલાવેલો છે. તો માટે પસંદ કરેલા વ્યક્તિઓનો માસિક પ્રવાસ ખર્ચ 601 કે તેથી વધુ પરંતુ 900 કે તેથી ઓછો હોય તેની સંભાવના 275/357 થશે. હવે આગળ વધીએ તો અહીંયા આ સ્વાધ્યાય 1.5 પૂરું થાય છે. એક દાખલો. હવે સ્વાધ્યાય 1માં જે આપણે સી વિભાગ છે એમાં ટૂંકા દાખલા પૂછાય છે તો એની ચર્ચા કરવાની છે. તો વિભાગ સીમાં અમુક દાખલા છે એ હું ગણાવીશ, અમુક તમારે ગણવાના છે. અમુક થિયરી છે એટલે એ શરૂઆતની થિયરી તમારે જોઈ લેવાની છે. તો હવે આપણે દાખલા નંબર 12 ઉપર જઈએ તો જો પહેલો દાખલો છે 12મો દાખલો. તો એમાં એવું કીધું છે કે જો પી ઓફ એ બરાબર 1/3 એટલે કે ઘટના એની સંભાવના 1/3 છે અને પી ઓફ બી એટલે કે ઘટના બીની સંભાવના 2/3 છે અને એ છેદ બી પણ આપી દીધું છે 1/6. તો હવે તમને જે પૂછ્યું છે એ તો પી એ ડેશ છેદ બી ડેશ શોધવાનું કીધું છે. તો આપણને ખબર છે કે એ ડેશ છેદ બી ડેશ શોધવું હોય તો પહેલાં એ યોગ બી શોધવું પડશે અને એકમાંથી એ યોગ બીનો સરવાળો જે આવશે એ યોગ બીનો જવાબ એ આપણે બાદ કરશું એટલે તમને જવાબ મળશે. પણ એ ખ્યાલ હશે તો જ થશે. તો ઉપર જે ત્રણેય ઘટનાઓની સંભાવના આપી છે એના ઉપરથી એ યોગ બી શોધી શકાશે. તો અહીં તમને જો પી એ આપ્યું છે, પીબી આપ્યું છે અને એ છેદ બી છે એટલે એ યોગ બી બરાબર શોધીએ તો આપણે પી એ યોગ બી બરાબર પી એ વત્તા પીબી ઓછા એ છેદ બી કરશો એટલે તમને એની જે કિંમત આપી છે એ મૂકી દઈએ તો જો પી એનો જવાબ છે 1/3, બીનો જવાબ છે 2/3 અને માઇનસ એ છેદ બીનો જવાબ છે 1/6 એટલે કે 6 લસા લઈએ તો ઉપર 2 થઈ જશે. 1/3 હતું ત્યાં અને 2/3 હતું 4/6 થશે એટલે 2 ને 4 6માંથી 1 જાય તો 5 એટલે આપણો જવાબ આવશે 5/6. તો પી એ ડેશ છેદ બી બરાબર પી એ યોગ બીનો ડેશ એટલે 1માંથી
એ યોગ બી બાદ કરો એટલે કે 1 માઇનસ એ યોગ બીનો જવાબ આવ્યો 5/6, એટલે 1માંથી 5/6 જાય તો 1/6 વધશે, માટે પી એ ડેશ છેદ બી ડેશનો જવાબ આવશે 1/6. તો આ થઈ વાત દાખલા નંબર 12ની. ફરીથી સમજાવું. પી ઓફ એ, પી ઓફ બી અને એ છેદ બીની સંભાવના આપી છે અને તમને એ ડેશ છેદ બી ડેશ તમને પૂછ્યું છે, એટલે પહેલાં તમારે યોગ ઘટના શોધવાની. એ યોગ ઘટના 1માંથી બાદ કરશો એટલે છેદ ઘટના જે છે એની સંભાવના મળશે. તો આ રીતે ધ્યાન રાખો. આગળ વધીએ. હવે દાખલો આવે છે. હવે દાખલા નંબર 15. તો દાખલા નંબર 15માં બે ઘટનાઓ છે, એ અને બી. તો એમાં તમને કહી દીધું છે કે 5 પીએ બરાબર 3 પીબી બરાબર 2 પી એ યોગ બી બરાબર 3/2 છે. તો એ ડેશ યોગ બી ડેશ શોધવાનો છે. તો હવે સૌ પ્રથમ તમે આને સમજીએ તો આગળ આપણે લેક્ચરમાં કીધું તેમ કે 5 પીએની કિંમત પણ 3/2 છે, 3 પીબીની કિંમત પણ 3/2 છે અને 2 પી એ યોગ બીની કિંમત પણ 3/2 છે. હમણાં જે દાખલો ગણ્યો એ જ રીતનો છે. એ યોગ ઘટના શોધશો એટલે એમાંથી છેદ મળશે, એટલે એમાંથી એ બાદ કરશો એટલે એ ડેશ યોગ બી ડેશ મળી જશે. હવે પહેલાં આપણે કિંમત શોધી નાખીએ. તો 5 પીએ બરાબર 3 પીબી બરાબર 2 પી એ યોગ બી બરાબર 3/2 આપેલું છે. હવે જો આપણે લખીએ તો 5 પીએ બરાબર શું થાય? 3/2. તો 5ને જમણી બાજુ લઈ જઈએ તો 5/3/2 તો હતા જ, અને 5 જે અહીંયા ગુણાકારમાં તો એ જમણી બાજુ જતા ભાગાકારમાં આવશે એટલે 3/10 આવશે. માટે પી એની કિંમત 3/10 અને પી બીની કિંમત જોઈએ. હવે પી ઓફ બી બરાબર આપણને 3 પી ઓફ બી બરાબર 3/2 આપ્યું હતું. તો 3ને જો તમે આ બાજુ લેવા તો છેદમાં આવી ગયા એટલે 3/2 એને ગુણ્યા 3 આવશે એટલે 3 દુ 6 થઈ જાય અથવા 3 3 ઉડી જાય. તમે જુઓ તો આનો જવાબ આવે છે 3/6. એમનેમ રહેવા દીધા. પછી હવે તમને 2 એ યોગ બી બરાબર આપ્યું છે કે 3/2. તો 2ને જમણી બાજુ લઈ જઈએ એટલે છેદમાં આવશે એટલે 3/2 ગુણ્યા 2 એટલે કે 2 દુ 4 થશે એટલે 3/4 આવશે. તો આ રીતે આપણે જે કિંમત છે એ મળે છે. તો પી એની કિંમત 3/10 આવી, પી બીની કિંમત 3/6 આવ્યા અને પી એ યોગ બીની કિંમત આવી 3/4. તો હવે આગળ વધીએ. તો હવે જે સવાલ આપણો છે એ જોઈએ તો પી એ યોગ બી બરાબર પી એ વત્તા પીબી માઇનસ એ છેદ બી. આ સૂત્રમાં કિંમત મૂકો 3 એ 3 એટલે એ છેદ બી આપણને મળશે. તો જો પી એ યોગ બીનો આપણને જે સવાલ હતો એમાં તમે જુઓ જે કિંમત મળી તો એ કિંમત છે એ હવે અહીંયા જો પી એ યોગ બીની કિંમત આપી છે 3/4 અને પી એની કિંમત આપી છે આપણને 3/10 અને પી બીની કિંમત આવી 3/6. હવે એ છેદ બી આપણને નથી આપ્યું એટલે એમને મૂકી દીધું. તો એ છેદ બી આ બાજુ છે એ ડાબી બાજુ અહીંયા આવી જાય તો પ્લસ થઈ જશે, માઇનસ હતું, અને આ 3/4 જમણી બાજુ હતું, સોરી ડાબી બાજુ, એ જમણી બાજુ આવ્યું તો જો તમે માઇનસ થઈ ગયું. તો હવે અહીંયા 18 લસા 60 થશે.
તો 10 છંગ 60 થાય, એટલે ઉપર ને નીચે બેયને 6 વડે ગુણ્યા તો 3 છંગ 18, એટલે અહીંયા 18 મૂક્યા. તો હવે અહીંયા 30/60 અને માઇનસ અહીંયા 3/4 અને છેદમાં જે આપ્યું છે એ જોઈએ તો 3/4 છે, એટલે 60 લાવવા હોય તો 15 વડે ગુણવા પડે, એટલે નીચે 15 વડે ગુણો તો ઉપરે ગુણવાના, એટલે કિંમત બદલાય નહીં, એટલે 15 તેરી 45 આવશે. એટલે 18 + 30 ઓછા 45 છેદમાં 60, 3 વાર જુદું જુદું લખો તોય ચાલે. એટલે 18 ને 30 48 માઇનસ 45, એટલે 3/60. માટે એ છેદ બીની કિંમત આવી 3/60 અથવા 1/20. છેદ ઉડાડો તો માટે પી એ યોગ બી શોધવાનું છે. એ યોગ બીનો ડેશ એટલે પી એ છેદ બીનો ડેશ થાય, તો 1 - પી ઓફ એ છેદ બી કરશો એટલે 1 - 1/20 કરીએ તો આપણો જવાબ આવી જશે. અહીંયા 1 માંથી 19 જાય, એટલે 20માંથી 1 જાય તો 19 અને એના છેદમાં 20, એટલે 19/20 આપણો જવાબ આવશે. હવે આગળ વધીએ. દાખલા નંબર 17 છે વિભાગ સીમાં. તો અહીંયા જો એ બરાબર એક્સ કે જ્યાં 1 x < 3 અને બી બરાબર એક્સ કે જ્યાં 1/2 < x < 2 હોય તો એ યોગ બી અને એ છેદ બી આપણને મેળવવાનું કીધું છે. તો હવે એ બરાબર તમને આપ્યું છે 1 થી 3 વચ્ચેની સંખ્યાઓ, 1 પણ નથી આવતા અને 3 નથી આવતા, અને બી બરાબર એવું કીધું છે 1/2 થી 2 રૂપિયા સુધીની સંખ્યા, પણ અહીંયા 1/2 આવે છે = આપેલું છે માટે. તો હવે એ યોગ બી શોધવાનું છે, એટલે પી એની જગ્યાએ શું લખશું? 1 x કે જ્યાં 1 x < 3 યોગની જગ્યાએ યોગ અને 1/2 < x < 2, એટલે એ યોગ બી એટલે કે બંનેની સંખ્યા મૂકવાની છે. પણ મેં તમને અગાઉ સમજાવ્યું હતું કે જુઓ, હવે તમે અહીંયા જુઓ એક્સ એમાં અને બીમાં બેયમાં જુઓ, પહેલી સંખ્યામાં જે યોગ આવે ત્યારે નાની સંખ્યા લેવાની. જો 1 અને 1/2 એમાં નાની કોણ છે? 1/2 કહેવાય. તો 1/2 અને એની નિશાની લઈ લો, તો એની નિશાની બરાબર છે એની બાજુમાં < a અને x એમનામ, અને પછી 3 અને 2 જે છેલ્લી સંખ્યા છે એમાં અને બીમાં, તો એમાં જે મોટી સંખ્યા હોય લેવાની. એટલે પહેલી બે જે સંખ્યા હોય એની બીની એમાં નાની સંખ્યા લેવાની યોગ હોય ત્યારે, અને બીજી બે સંખ્યાઓ છે જો 3 અને 2 તો એમાં મોટી સંખ્યા લેવાની ને નિશાની એની જ લેવાની. તો એની આગળ જુઓ < જ છે, એટલે જવાબ આવી રીતે આવશે એ યોગ બી બરાબર x કે જ્યાં 1/2 < x < 3. હવે એ છેદ બી શોધવાનો છે. તો એ છેદ બીમાં પણ એની બીની કિંમત મૂકો, તો જો એની કિંમત આપી છે x કે જ્યાં 1 < x < 3 છેદ આવશે. જો ઉપર યોગ હતો અહીંયા છેદ આવશે, તો x 1/2 < x < 2. તો હવે છેદ આવે ત્યારે પહેલાં હમણાં કર્યું એમ એનાથી ઊંધું, તો x એની અને બીની જો મોટી સંખ્યા લેવાની, તો 1 અને 1/2 એમાં મોટી કઈ છે? 1. એની નિશાની લો તો < છે, પછી x એમનેમ લખી નાખો. હવે છેલ્લી સંખ્યાઓ લો એની બીની, તો જો અહીંયા 3 અને 2 છે તો એમાં નાની સંખ્યા લેવાની, તો નાની સંખ્યા 2 છે એટલે એની નિશાની લો તો એ < છે, એટલે જવાબ આવશે એ છેદ બી બરાબર x 1 < x < 2. આ રીતે તમારે થોડુંક ધ્યાન આપવાનું છે. તો હવે આગળ વધીએ. દાખલા નંબર 18 સી વિભાગમાં દાખલા નંબર 18 ચાલે છે. ખાસ ધ્યાન આપજો. હવે બે ઘટનાઓ એ અને બી પૈકી ઓછામાં ઓછી એક ઘટના બનવાની સંભાવના 1/4 અને ઘટના એ બને
પરંતુ બી ન બને તેની સંભાવના 1/5 હોય તો ઘટના બી બનવાની સંભાવના કેટલી છે? જો હવે એ અને બી પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને એની સંભાવના, તો ઓછામાં ઓછી ઘટના એક બને એની સંભાવના એટલે યોગ ઘટના થાય. તો અહીંયા એનો મતલબ એવો થાય કે પી એ યોગ બી બરાબર 1/4 આપ્યું છે. ઘટના એ બને પરંતુ ઘટના બી ન બને તેની સંભાવના 1/5 છે, એટલે એને એ માઇનસ બી કહેવાય. શું કહેવાય? એ માઇનસ બી, અથવા તો પી એ યોગ બી ડેશ પણ કહેવાય. તો હવે તમને એવું કીધું છે કે ઘટના બી બનવાની સંભાવના, તો માત્ર ઘટના બી બને એની સંભાવના શોધવાની છે. તો પી એ માઇનસ બી બરાબર એ યોગ બી ડેશ થાય, અથવા તમે જો એ યોગ બીનો પી એ યોગ બી હોય એમાંથી પી બી બાદ કરશો તો તમને માત્ર ઘટના એ બનવાની સંભાવના મળશે. તો હવે આગળ વધીએ. તો જો હવે પી એ માઇનસ બી બરાબર શું છે? એ માઇનસ બીનો જવાબ 1/5 આપ્યો છે, અને એ યોગ બી ડેશ, તો એ યોગ બી ડેશ પી એ માઇનસ બીની જે સૂત્ર છે એમાં કિંમત મૂકી તો પી એ માઇનસ બી બરાબર પી એ જે ઘટના 1/4 આપી છે ને ઓછામાં ઓછી એ યોગ બી ડેશ કીધું છે, તો 1/4 માઇનસ પી ઓફ બી. તો અહીંયા માઇનસ પી ઓફ બી છે, તો બીને આપણે આ બાજુ લઈ જઈએ ડાબી બાજુ જમણી બાજુથી, તો પ્લસ થઈ જશે, એટલે પી બી બરાબર 1/4માંથી 1/5 છે, જમણી બાજુ આવે તો માઇનસ થશે, એટલે 20 લસા આવશે. તો ઉપર 5 - 4 એટલે 1/બી એટલે કે 20, એટલે ઘટના બી બનવાની સંભાવના 1/20 આવશે. તો અહીંયા આપણો આ જે દાખલો હતો એ પૂરો થાય છે. ફરીથી સમજાવી દઉં, થોડુંક કન્ફ્યુઝન છે. તો જો હવે શું કીધું છે? બે ઘટનાઓ એ અને બી પૈકી ઓછામાં ઓછી એક ઘટના બનવાની સંભાવના, એટલે એને શું કહેવાય? પી ઓફ એ યોગ બી આવશે, એટલે એની સંભાવના 1/4 છે. હવે ઘટના એ બને એની પરંતુ ઘટના બી ન બને એની સંભાવના 1/5 છે, એટલે કે એ માઇનસ બી. હવે એને આપણે એ યોગ બી ડેશ વડે પણ દર્શાવીએ છીએ, અને આપણને એ છેદ પ્રોબેબિલિટી ઓફ એ માઇનસ બી બરાબર જોઈએ તો સૂત્ર થશે પી એ યોગ બી ઓછા બી. તો એમાં જે આપણે કિંમત મૂકીએ છીએ, તો જો પી એ માઇનસ બી, તો એનો જવાબ 1/5 આપેલો છે બરાબર. હવે પી એ યોગ બી 1/4 આપ્યું છે, માઇનસ પી બી નથી આપ્યું, શોધવાનું છે, એટલે એ એમને મૂકી દીધું. હવે પી બી જમણી બાજુથી ડાબી બાજુ જશે તો એ પી બી થઈ જશે, અને 1/4 જે આપ્યું હતું એ એમનમ, અને 1/5 જે ડાબી બાજુ હતું એ હવે જમણી બાજુ લઈ જઈએ તો 1/5 જે પ્લસ હતું એ માઇનસ થશે, એટલે 1/4માંથી 1/5 જાય, 1/4 એટલે 25%, અને 1/5 એટલે 20%. તો 25%માંથી 20% જાય તો 5% વધે. તો આમ જુઓ તમે તો 1/20 એટલે ₹1 ભાગ, એટલે 5 જવાબ કહેવાય, 5%. પણ આપણે એ રીતે નથી સમજવાનું, આ તો તમને સમજણ માટે. તો 1/4 માઇનસ 1/5 છે, લસા લો તો 5 ચોકું 20 થશે. ચોકડી ગુણાકાર કરો, 5 એકુ 5, 4 એકુ 4, 5માંથી 4 જાય તો 1, 1/20, એટલે ઘટના બી બનવાની સંભાવના 1/20 આવશે. હવે દાખલા નંબર 20. 10 વ્યક્તિનો સમૂહમાં 6 વ્યક્તિ પાસે પાસપોર્ટ છે. 10 વ્યક્તિનો સમૂહ છે, એક ઘર છે સમજી લો, તો એમાં 6 જણા પાસે પાસપોર્ટ છે. આ સમૂહમાંથી 3 વ્યક્તિઓને યાદચ્છિક રીતે પસંદ કરવાના છે. હવે આ 10 જણા છે એમાંથી 3 જણાને આપણે પસંદ કરીએ છીએ. તો તેમાં એક કીધું છે કે 3 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ હોય એની સંભાવના શોધો. 2 વ્યક્તિ પાસે પાસપોર્ટ હોય તેની સંભાવના શોધવાની કીધી છે. તો સૌ પ્રથમ 10 વ્યક્તિમાંથી આપણે 6 વ્યક્તિ પાસે પાસપોર્ટ છે, એટલે કે 4 પાસે પાસપોર્ટ છે નહીં.
એટલે 10 વ્યક્તિમાંથી 3 વ્યક્તિઓને યાદચ્છિક રીતે આપણે પસંદ કરવા હોય તો એના નિદર્શાવકાશના કુલ પ્રાથમિક પરિણામો n બરાબર 10c3 એટલે કે 10c3 એટલે કે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર, તમે જો છેદ ઉડાડો તો 3 તેરી 9 થશે અને 2 ચોકું 8 થાય એટલે 3 ચોકું 12 ગુણ્યા 10 એટલે 120 જવાબ આવશે. એટલે કે 10 વ્યક્તિમાંથી 3 વ્યક્તિને પસંદ કરવા હોય તો એ 20 રીતે આપણે પસંદ કરી શકીએ છીએ. તો હવે પહેલો સવાલ છે કે ત્રણેય વ્યક્તિ પાસે પાસપોર્ટ હોય એને આપણે ઘટના એ કહીએ. તો પાસપોર્ટવાળી 6 વ્યક્તિ છે એમાંથી 3 પસંદ કરો એ સાનુકૂળ પરિણામ થશે. તો એ માટે આપણે m બરાબર 6c3 એટલે કે 6c3 કરીએ તો 6 ગુણ્યા 5 ગુણ્યા 4 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર 20 જવાબ આવશે. તો પ્રોબેબિલિટી ઓફ એ એટલે કે ઘટના એને સાનુકૂળ પરિણામ 20 હતા. ઘટના એની સંભાવના m છેદમાં n એટલે કે 20 છેદમાં 120. 20 ભાગ ચાલશે, 20 એકુ 20 ને 20 છંક 120. એટલે પસંદ કરેલા ત્રણેય વ્યક્તિ પાસે પાસપોર્ટ હોય એની સંભાવના 1 છેદમાં 6 એટલે કે 16.67% જેવું થાય ટકાવારીમાં. પણ આપણે એવું ટકા નથી કાઢવાના, તો હું માત્ર જાણ માટે કહું છું. હવે બીજો સવાલ છે કે 2 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ ન હોય એટલે કે ઘટના બી. તો પસંદ કરેલા 2 વ્યક્તિ પાસપોર્ટ ન હોય એટલે કે એક પાસે પાસપોર્ટ હોય. તો હવે એક પાસે પાસપોર્ટ હોય એવા 6 જણા છે એમાંથી આવશે અને 4 જણા એવા છે કે જેમાં પાસપોર્ટ નથી. તો હવે આ ધ્યાન રાખવાનું છે. તો એને સાનુકૂળ પરિણામ m બરાબર 4માંથી 2 વ્યક્તિ આમાંથી પસંદ થશે જેની પાસે પાસપોર્ટ નથી એટલે 4c2 અને આવે એટલે ગુણ્યા. હવે 6 વ્યક્તિ જે પાસપોર્ટવાળા છે એમાંથી એક આવશે એટલે 6c1 એટલે કે 4 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 1 અને આવ્યું એટલે ગુણ્યા 6 6c1 એટલે હવે અહીંયા 6 ગુણ્યા 6 એટલે કે 36 રીતે એવી રીતે વ્યક્તિ પસંદ કરી શકાય કે જેમાંથી 2 જણાની પાસે પાસપોર્ટ ન હોય અને 1 જણા પાસે પાસપોર્ટ હોય. તો હવે ઘટના બીની સંભાવના પ્રોબેબિલિટી ઓફ બી m/n 36 છેદમાં 120. તો હવે 12 ભાગ ચાલશે, 12 તેરી 36 તે 12 દાણ 120 એટલે કે 3 છેદમાં 10. માટે પસંદ કરેલા 2 વ્યક્તિમાંથી એટલે 3 વ્યક્તિમાંથી 2 વ્યક્તિ પાસે પાસપોર્ટ ન હોય એની સંભાવના 3 છેદમાં 10 આવશે. આગળ જોઈએ તો હવે દાખલા નંબર આવશે 23C વિભાગનો છેલ્લો દાખલો છે. એટલે આપણે આજે અહીંનો લેક્ચર આજે પૂરો થશે. આ બધા જ દાખલા 2 વાર ગણવાના છે, ખાસ ધ્યાન રાખજો. અને આવા દાખલા ઉદાહરણમાં આપ્યા હોય એ પણ ગણી નાખવાના, વચ્ચે જે મેં દાખલા મૂક્યા છે એ ગણી નાખવાના. જે ન સમજાય મને પૂછવાનું. તો દાખલા નંબર 23માં હવામાન ખાતાની આગાહી છે કે આવતા અઠવાડિયામાં 3 દિવસો ગુરુવાર, શુક્રવાર અને શનિવારના દિવસે વરસાદ પડવાની સંભાવના આપી છે અનુક્રમે 0.8 એટલે ગુરુવારે વરસાદ પડે એની સંભાવના 0.8, શુક્રવારે વરસાદ પડે એની સંભાવના 0.7, શનિવારે વરસાદ પડે એની સંભાવના 0.6 છે. તો આવતા અઠવાડિયામાં 3 દિવસો પૈકી ઓછામાં ઓછા 1 દિવસ વરસાદ પડે તેની સંભાવના શોધો. તો તમને એવું કીધું છે અઠવાડિયાના 3 દિવસો ગુરુ, શુક્ર અને શનિવારના દિવસે વરસાદ પડે તે ઘટના નિરપેક્ષ છે. જો ઘટના નિરપેક્ષ છે એટલે કે શુક્રવારે વરસાદ પડે એને શનિવારે વરસાદ પડે કે ન પડે એની સાથે કોઈ સંબંધ નથી. ગુરુવારે વરસાદ પડે એને શુક્રવાર કે શનિવારે વરસાદ પડે કે ન પડે એની હારે કોઈ સંબંધ નથી, એટલે એ નિરપેક્ષ ઘટના કહેવાય. તો હવે તમને એવું કીધું છે ઓછામાં ઓછી 1 દિવસ વરસાદ પડે. તો મેં તમને કીધું હતું ઓછામાં ઓછી 1 ઘટના આવે ત્યારે સરવાળાનો નિયમ આવશે. તો હવે ઘટના એ ગુરુવારે વરસાદ પડે એ, તો પ્રોબેબિલિટી ઓફ એ બરાબર 0.8. તો વરસાદ ન પડે એની સંભાવના 1 - P ઓફ એ એટલે 1 - 0.8 એટલે કે વરસાદ ન પડે એની સંભાવના 0.2. ઘટના બી શુક્રવારે વરસાદ પડે એ ઘટના, તો P ઓફ બી એટલે કે વરસાદ પડે એની સંભાવના 0.7. તો વરસાદ ન પડે
પી ઓફ બી ડેશ 1 માઇનસ પી ઓફ બી એટલે 1 માઇનસ 0.7 કરો તો વરસાદ ન પડે એની સંભાવના 0.3 થશે. ઘટના સી, શનિવારે વરસાદ પડે તે ઘટના, તો માટે ઘટના સીની સંભાવના પી ઓફ સી 0.6. તેથી પી સી ડેશ બરાબર 1 માઇનસ પી ઓફ સી એટલે 1 ઓછા 0.6 એટલે કે 0.4 થશે. એટલે કે વરસાદ ન પડે શનિવારે એની સંભાવના 0.4. હવે આ ઘટનાઓ નિરપેક્ષ છે એટલે આપણે ધ્યાન રાખવાનું કે નિરપેક્ષ ઘટના છે એટલે એ ડેશ છેદ બી ડેશ છેદ સી ડેશ એટલે વરસાદ ન પડે તે ઘટના, તો પ્રોબેબિલિટી ઓફ એ ડેશ છેદ બી ડેશ છેદ સી ડેશ એટલે કે 3માંથી એકય દિવસ વરસાદ ન પડે એની સંભાવના પી એ ડેશ ગુણ્યા પી બી ડેશ ગુણ્યા પી સી ડેશ એટલે એનો જવાબ આવશે પી એ ડેશના જવાબ હતો 0.2, પી બી ડેશનો જવાબ હતો 0.3 અને પી સી ડેશનો જવાબ હતો 0.4. એટલે ત્રણેયનો ગુણાકાર કરો, 2 તેરી 6 ચોકું 24, પણ ત્રણેય પછી એક એક આંકડો છે એટલે 3 આંકડા હોવા જોઈએ પોઈન્ટ પછી, તો 2 જ આંકડા આવ્યા જવાબ એટલે એક આગળ 0 મૂકવાનો અથવા તમારે કેલ્સીનો ઉપયોગ કરવાનો છે, મગજ દોડાવવાનું નહીં. આ તો સામાન્ય જ્ઞાનની વાત થઈ કે 0.024 આવશે વરસાદ ન પડે એની સંભાવના. તો હવે ઓછામાં ઓછા એક દિવસ વરસાદ પડે તો એ એકમાંથી વરસાદ ન પડે તેની સંભાવના બાદ કરો એટલે 1 માઇનસ 0.024 બાદ કરો તો 0.976 થશે. એટલે કે ગુરુવાર, શુક્રવાર અને શનિવાર પૈકી ઓછામાં ઓછો એક દિવસ વરસાદ પડે તેની સંભાવના 0.976. જો આ દાખલો તમારે ઓલા સૂત્રથી ગણવો હોય એ યોગ બી યોગ સીથી તો પણ ગણી શકાય, પણ એ ગણતરી વધારે થાય એના બદલે આ સહેલો પડશે એટલે આ રીતે આપણે દાખલો ગણ્યો છે. ફરીથી શુક્ર, શનિ અને ગુરુ, શુક્ર અને શનિવારે વરસાદ પડે એની સંભાવના આપી હતી અને એમાંથી તમને સવાલ એવો પૂછ્યો હતો કે ઓછામાં ઓછો એક દિવસ વરસાદ પડે તો આપણે એવી રીતે ગણ્યું કે 3માંથી એકય દિવસ વરસાદ ન પડે એનો જવાબ શોધ્યો અને એકમાંથી એ જવાબ બાદ કર્યો એટલે ઓછામાં ઓછા એક દિવસ વરસાદ મળે એની સંભાવના મળી. હવે અહીંયા આ વિભાગ સી પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિભાગ ડી કરીશું. આજે જે મેં દાખલા ગણાવ્યા એ બધા જ 2 વાર ગણવાના છે. આવા ઉદાહરણ વચ્ચે જે મૂક્યા એ દાખલા નેક્સ્ટ જ્યારે હું બોલાવું ત્યારે બધાએ આ હોમવર્ક કરીને આવવાનું, અથવા તમારે હોમવર્ક થઈ જાય તો મારા પર્સનલ નંબર ઉપર વોટ્સએપ કરી દેવાનું છે. ઘરે રહો, સલામત રહો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.